बंसी विभूषित करा नवनीरदाभा पीतांबरा अरुणबिंबफलाधरो पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। वर्णिवेशरमणीयदर्शन मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनं विचिन्तये। ॐ नमो अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। बोलो श्री सहजानंद स्वामी महाराज की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री राधा रमण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री नारायण मुनि देव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभु। श्रूयतां देव देवेश स्वामिनारायण प्रभो। 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 स्वामिनारायण नील कांदो नारायण हरे। स्वामिनारायण नीला कंठो नारायण हरि। हरे कृष्ण
સ્વામિનારાયણ
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગઢપુર પતિ ગોપીનાથજી મહારાજ તેમજ સુરતવાસી નારાયણ મુનિદેવની પૂર્ણ કૃપાથી આજે આપણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ચતુર્થ દિવસમાં પ્રવેશ કરી રહ્યા છીએ. પવિત્ર ગંગાના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને મનુ મહારાજના વંશની કથા સંભળાવી રહ્યા છે. અને મનુ મહારાજના વંશમાં ઉત્તાનપાદ નામના મોટા પુત્રની કથાનો પ્રારંભ કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ઉત્તાનપાદ મહારાજ હતા ને, એને 2 પત્નીઓ હતી, એક સુનીતિ અને સુરુચિ. પણ એ રાજાને 2 પત્ની વચ્ચે બહુ મોટો ભેદ હતો. ભાગવતજીની આ કથા એવું સમજાવે છે કે હરેક જીવાત્માને 2 પત્નીઓ હોય છે, રુચિ અને નીતિ. મોટા ભાગે તમામ માણસોને પોતાની રુચિ પ્રમાણે ક્રિયા કરવી ગમે છે, નીતિ પ્રમાણે કરવું બહુ ઓછું ગમે છે. આજે ઉત્તાનપાદ રાજાની આવી જ કથા છે કે સુનીતિ છે ને, એ બહુ ગુણિયલ છે, સુશીલ છે, ધર્મવાન છે, પણ છતાંય એના પ્રત્યે રાજાને લેશ માત્ર પ્રેમ નથી. અને સુરુચિ ધર્મથી વિરુદ્ધ છે, સંસ્કાર ઓછા છે, પણ છતાંય રાજાને એના પ્રત્યે પ્રેમ અપાર છે. અને એક દિવસ તો એવું બન્યું કે એ રાજાએ સુનીતિને પોતાના રાજ્યના મહેલની બહાર મૂકી અને ત્યાં એક નાનું એવું ઝૂંપડું બનાવીને કીધું કે તારે આમાં રહી અને જીવન વિતાવવાનું. અને સુનીતિને એક પુત્ર હતો, ધ્રુવ નામનો એક બાળક હતો. એને લઈ અને પોતે ત્યાં બહાર ગામ નગરની બહાર ઝૂંપડામાં રહેવા લાગી. અને સુરુચિ હતી એ રાજાની સાથે રહેવા લાગી. સુનીતિ પોતાના પુત્રની સાથે દિવસો પછી દિવસો વ્યતીત કરે છે. એમાં એક દિવસ અચાનક ધ્રુવે એની માતાને પૂછ્યું કે માં, હું બાલ મિત્રોની સાથે રમવા જાઉં ને તો મારા સખાઓ એમ કે તારો પિતાશ્રી કોણ છે, તને ખબર છે? ધ્રુવ એમ કે નહીં. તો કે તારી માતુશ્રીને તું પૂજ્ય જ ખરો. ધ્રુવ કે સારું. એટલે ધ્રુવે એની માને પ્રશ્ન કર્યો કે માં, મારા પિતાશ્રી કોણ છે? સુનીતિ કે બેટા, તારા પિતાશ્રી છે ને, એ આ નગરના રાજા છે, ઉત્તાનપાદ મહારાજ છે ને, એ તારા પિતાશ્રી છે. ધ્રુવ કે અરે માં, આ નગરના રાજા મારા પિતાશ્રી હોય તો તમે તો મહારાણી કહેવાઓ ને. તો આપણે અહીંયા કેમ ગામડાની જેમ દૂર દૂર નગરની બહાર ઝૂંપડામાં રહીએ છીએ? અને મારા પિતાશ્રી રાજમહેલમાં રહે. સુનીતિ એટલા બધા સંસ્કારવાન હતા ને, એને આજ દિવસ પર્યંત કોઈ દિવસ ધ્રુવને ખબર નહોતી પડવા દીધી કે તારા પિતાશ્રી રાજા છે. પણ આજ ધ્રુવ જ્યારે સામેથી પ્રશ્ન કરી રહ્યા ને એટલે એને બતાવ્યું. પણ કોઈ દિવસ એને એવો પ્રશ્ન નહોતો કર્યો કે બેટા તારા પિતાશ્રીએ મારો વિરોધ કર્યો છે. કોઈ દી બાળકને એવી વાતની અણસાર પણ આવવા નહોતી દીધી. અને આજ જ્યારે ધ્રુવે આવો પ્રશ્ન કર્યો ને ત્યારે સુનીતિ એવું કહે છે કે બેટા તારા પિતાશ્રી છે ને, એને મારી સાથે એટલો અપાર પ્રેમ છે ને
કે મારા વિના એક ઘડી રહી ન શકે, એટલે હું સ્વેચ્છાથી અહીંયા ગામની નગરની બહાર આવીને રહું છું. અને જો હું રાજમાં રહું ને તો તારા પિતાશ્રી રાજના કાજમાં ક્યારે ધ્યાન ન આપે, એટલે આપણે રાજમાં રહેતા નથી. કેટલા વિવેકી છે. અને જે સતીના સંસ્કાર વિવેક ભેળા હોય ને, જે સતીમાં કંઈક, જે સ્ત્રીમાં ધર્મના સંસ્કાર હોય, કંઈક કુળના સંસ્કાર હોય, અને કંઈક ભગવાનને મેળવવાના સંસ્કાર હોય ને, એનામાં આવા ગુણ હોય. અને જે સ્ત્રીમાં સંસ્કાર હોય ને એ જ સ્ત્રી શોભે, બાકી કોઈ વેશભૂષાથી શોભે એવું આ લોકમાં માનવું નહીં. તમે વસ્ત્ર આભૂષણ ગમે એટલા સારા પહેરો, પણ સંસ્કાર તમારા લેશ માત્ર સારા ન હોય તો સમાજમાં તમારી કિંમત શું થાય? કોઈ આપણને સારા ભાવથી જોવા પણ તૈયાર ન થાય. માટે સ્ત્રીનું આભૂષણ છે ને એ શીલ, ચારિત્ર, મર્યાદા, ધર્મ, સહનશીલતા, દૈવી જેનામાં ગુણ હોય ને એ જ એનું પરમ આભૂષણ છે. અને એટલે તો કવિએ એના કીર્તનમાં કીધું, જેના ઘરમાં સદગુણી નારીનો સ્વર્ગ સમો સંસાર. 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 સાસુ સસરાને સ્નેહથી રાખે, સૌને પોતાન કરીને સાપે. સાસુ સસરાને સ્નેહથી રાખે, સૌને પોતાન કરીને સાપે. કરે સૌને નમસ્કાર. એનો સ્વર્ગ સમો સંસાર. કરે સૌને સદગુણ શોભે ને
એ જ નારીની શોભા વધે. હજી સુનીતિ પોતાના બાળક ધ્રુવજીને કહે છે, બેટા તારા પિતાએ મારો ત્યાગ નથી કર્યો, મેં સ્વ ઈચ્છાથી રાજનો ત્યાગ કર્યો છે. ધ્રુવ તો નાના 5 વર્ષના બાળક છે, એટલે એને માતાની વાત બધી મનાઈ ગઈ. પણ એને કીધું નહીં કે માં મારે મારા પિતાશ્રીને મળવા જવું છે. ધ્રુવજી નાના છે, બહાર ગલીમાં રમતા હતા. એમાં રમતા રમતા અચાનક એને વિચાર થયો કે મારે મારા પિતાશ્રીને મળવા જવું છે. અને ધ્રુવજી રમતા રમતા સીધા જ રાજમહેલમાં આવી અને જ્યાં ઉત્તાનપાદ રાજા રાજ સિંહાસન ઉપર પોતાની પત્ની સુરુચિની સાથે બેઠા, ત્યાં આવીને હાથ લાંબા કરીને કહે છે, પિતાજી પિતાજી તમે મને ગોદમાં નહીં બેસાડો, હું તમારો દીકરો છું, મને તમે ખોળામાં બેસાડો ને. આવું જે કીધું ને ત્યાં તો રાજા કઈ ન બોલ્યા, પણ બાજુમાં સુરુચિ બેઠા હતા. એણે કીધું કે અરે દાસીના દીકરા, તારે રાજાના ખોળામાં બેસવું છે ને? રાજાના ખોળામાં બેસવું હોય ને તો રાણીની કુખે જન્મ લેવો પડે. તારી માં તો દાસી છે, અને તારે રાજકુમાર થવું હોય ને તો તારે મારી કુખે જન્મ લેવો પડે. દાસીના દીકરાને રાજાના ખોળામાં બેસવા ન મળે. તું જંગલમાં જા, ભગવાનને રાજી કર અને તપ કરીને ભગવાન પ્રસન્ન થાય તો વરદાન માંગવાનું કે તો એટલું માંગજે કે મને રાણીના કુખે જન્મ મળે. આટલા શબ્દ જ્યાં ધ્રુવજીને કીધા, ધ્રુવજી તો એટલા બધા દુખી થઈ ગયા, આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગી. ધ્રુવજી રડતા રડતા પોતાની માતાની પાસે આવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. સુનીતિ કે અરે બેટા ધ્રુવ તને શું થયું અને આટલું બધું અચાનક કેમ રડે છે? ધ્રુવજી કઈ બોલ્યા નહીં. સુનીતિ માથે હાથ ફેરવી ધ્રુવજીને શાંત કરતા કહે છે, બેટા ધ્રુવ તને કઈ કોઈએ નુકસાન કર્યું, કઈ દુઃખ લગાડ્યું? ધ્રુવજી કે નહીં માં, મારું કોઈએ કઈ નુકસાન કર્યું નથી, મને બીજું કઈ દુઃખ નથી લાગ્યું. પણ માં તું એમ કહેતી હતી ને કે આ નગરના રાજા છે તારા પિતા છે, તો મને તો મારી ઓરમાન માએ એવું કીધું તું તો દાસીનો દીકરો છે. માં તું દાસી છે? સુનીતિ કાંઈ બોલ્યા નહીં, પણ હૈયું ભરાયું ને એટલે ધ્રુવની માથે હાથ મૂકીને કે બેટા હું દાસી નથી અને તું દાસીનો દીકરોય નથી, પણ આજે તારા ને મારા કર્મે કાળે આપણને દાસી બનાવ્યા છે અને તને દાસીનો દીકરો બનાવ્યો છે. ધ્રુવજી કહે છે કે માં હું જો ખરેખર તારો દીકરો હોઉં ને તો હવે મારે તને દાસીમાંથી મુક્ત કરવી છે. બતાય મારે દાસીમાંથી મુક્ત કરવા માટે શું કરવું જોઈએ? સુનીતિ કે બેટા એના માટે તો ભગવાનને રાજી કરવા પડે. ભગવાન જો રાજી થાય ને તો આ લોકના ગમે એવા દુઃખ હોય ને તો એ દુઃખમાંથી ભગવાન મુક્ત કરે, માટે ભગવાનને રાજી કરવા પડે. ધ્રુવજી કે માં ભગવાનને રાજી કરવા હોય તો શું કરાય? મને તું રસ્તો બતાય. અને આજ 5 વર્ષના ધ્રુવને એ સુનીતિ રસ્તો બતાવે, પણ કેટલો કઠણ રસ્તો છે. અને એટલે નંદ સંતોએ એ સુનીતિના વખાણ કર્યા કે ધન્ય ધન્ય માતા ધ્રુવ તણી, જેણે કહ્યા કઠણ વચનજી. 5 વર્ષના બાળકને પોતાની પાસે બેસાડી કે બેટા ભગવાનને રાજી કરવા હોય ને તો જંગલમાં જઈને તપ કરવું પડે. અને તપ કરતા કરતા જ્યારે ભગવાન રાજી થાય ને વરદાન માંગવાનું કે ત્યારે એની પાસે આપણે માંગણી કરીએ ને તો આપણે આમાંથી મુક્ત થઈએ. ધ્રુવજી કે માં જો તપ કરવાથી ભગવાન રાજી થતા હોય ને તો મારે તપ કરીને ભગવાનને રાજી કરવા છે, પણ આમાંથી તને મુક્ત કરવી છે એ વાત ચોક્કસ. ધ્રુવજી તૈયાર થયા. સુનીતિએ એ નાના એવા 5 વર્ષના બાળકને નાની એવી પોતડી પહેરાવી, કપાળમાં તિલક કરાવી, કંઠમાં માળા ધારણ કરાવી અને હાથમાં માળા આપીને કીધું કે બેટા માર્ગ તો બહુ કઠિન છે,
ત્યાં જંગલમાં કેટલાક હિંસક પ્રાણીઓ હોય, એની કેટલી ભયંકર રાડો સંભળાતી હોય, એમાં ધીરજ રાખી ભગવાનને ભજન કરીને રાજી કરવાને કઠણ છે. ધ્રુવજી કે માં તું ચિંતા ન કર, હું જાઉં છું ને તો ભગવાનને રાજી કરીને જ પરત આવીશ. ધ્રુવજી ચાલતા ચાલતા માને પ્રણામ કરીને વિદાય લેવાનું થયા. ત્યાં સુનીતિ કે જો બેટા, ભગવાનને રાજી કરવા હોય ને તો પેલા બધાના આશીર્વાદ લેવા પડે. તું તારા પિતાશ્રીના આશીર્વાદ લઈ અને પછી જા. સુનીતિ એટલા બધા ગુણિયલ ને સંસ્કારી ને વિવેકી હતા, સમજદાર હતા ને એટલે વિચારતા સમજતા એવું કહેશે કે જો બેટા તું તારા જીવનમાં વેર લઈને જાય છે તો ભગવાન રાજી નહીં થાય. એટલે સુનીતિએ પોતાની ઓરમાન માં જે હતી ને સુરજી, એના આશીર્વાદ લેવા માટે મોકલ્યા. ધ્રુવજીએ ત્યાં આવી અને પ્રણામ કરીને કીધું કે માં, હું ભગવાનને રાજી કરવા માટે જંગલમાં જાઉં છું, તું મને આશીર્વાદ દે. સુરજીને એમ કે આ જાય તો બહુ સારી વાત, કારણ કે મારે એક દીકરો છે, જો અહીંયા હશે તો રાજમાં અડધો ભાગ માંગશે, એના કરતા જંગલમાં જશે ને હિંસક પ્રાણીઓ એને મારી નાખશે, એટલે મારા રાજ્યનો ભાગ ન પડે. મનમાં જેવી મેલી વૃત્તિ હોય ને એવા પરિણામ મળે. મનમાં જો કપટ રાખ્યું હોય ને તો આગળ તમારી બે ડગલા કપટ તમારી સામે તૈયારી કરતું હોય છે. ભગવાન સ્વામિનારાયણ હતા ત્યારે એમના ભક્ત હતા આનંદજી, બહુ ગરીબ સ્થિતિના, ટાઈમે પૂરતું ખાવા ન મળે ને એવી ગરીબ સ્થિતિ. એક દિવસ ભગવાનની પાસે આવીને કહે છે કે મહારાજ, હું અહીંયા માંગરોળમાં રહું છું ને પણ મારી સ્થિતિ અહીંયા એવી ગરીબ છે ને કે મારે અહીંયા ટાઈમે ટાઈમે એક એક ટકનું પૂરું પડતું નથી, માટે મારી ઈચ્છા એવી છે કે મારે ક્યાંક બહાર જવું. ભગવાન કે સારું, તમારી ઈચ્છા હોય તો વિચાર કરી લેજો અને પછી જાજો. આનંદજી બીજે દિવસે તૈયાર થઈ સરસ મજાના કપડા પહેરી અને ભગવાન સ્વામિનારાયણ જે સભા કરીને બેઠા ને ત્યાં આવીને પ્રણામ કર્યા. મહારાજ કે આનંદજી, આજે અમે સમુદ્ર સ્નાન કરવા ગયા ને તે બહુ સરસ દિવ્ય પુરુષ સરસ મજાના કપડા પહેરી અને એટલો સરસ તેજસ્વી અમને સામો મળ્યો ને એટલે અમે પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું આનંદજીનું પ્રારબ્ધ છું. તો કે અત્યારમાં અચાનક એ માણસ કે હા મહારાજ, હું અહીંયાથી મુંબઈ જવા માટે નીકળ્યો છું. કેમ? તો કે આનંદજીના પ્રારબ્ધમાં ખોરી જાહેર છે ને, એ હું એના પહેલા જો અહીંયાથી નીકળી જાઉં ને તો મારે એની ત્યાં તૈયારી કરવી છે, એટલે જ આવું છું. આનંદજી મહારાજની પાસે આવીને કે મહારાજ હવે હું વિદાય લઉં. મહારાજ કે કઈ બાજુ? તો કે હું મુંબઈ જાઉં છું. મુંબઈ જઈને શું કરશો? ત્યાં સરસ મજાની નોકરી કરીશ એટલે પગાર આવશે, પગાર આવશે તો અમે પૈસે ટૂંકે કઈક સુખી થઈશું અને અમારા આજીવનમાં કઈક થોડીક રાહત થાય. ભગવાન સ્વામિનારાયણ કે આનંદજી, અમે હજી સમુદ્ર સ્નાન કરીને આવ્યા ને ત્યાં જ અમને તારું પ્રારબ્ધ સામું મળ્યું અને એવું કે છે કે હું આનંદજી માટે મુંબઈમાં ખોડી ઝાડ તૈયાર કરવા માટે જાઉં છું, તારે જવું હોય તો જા. આનંદજી કે મહારાજ, અહીંયા મને ખોરી ઝાડ જ ખાવા મળે છે અને ત્યાં જો મારી માટે ખોરી ઝાડ જ હોય તો મારે ત્યાં જવાની શું જરૂર છે? ભગવાન સ્વામિનારાયણ કે આનંદજી, ગમે ત્યાં જાશો ને તો પ્રારબ્ધ તમારી આગળ બે ડગલા જ હશે. પ્રારબ્ધ કોઈ દિવસે સ્થાન બદલવાથી બદલતું નથી. એ તો તમે કર્મ બદલાવો ને તો તમારું પ્રારબ્ધ બદલે. ભગવાન સ્વામિનારાયણ ને આનંદજી બે હાથ જોડી કે મહારાજ મારે શું કરવું? મહારાજ કે સેવા કરો. પરોપકાર જેવો કોઈ ધર્મ નથી ને પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી. અને આનંદજી સંગેડિયાએ ભગવાન સ્વામિનારાયણે જેવું કીધું ને એવું એને કાર્ય કર્યું. મહારાજ કે તમે રાજાને માટે કઈક એવી તૈયારી કરો. અને એ સુથારનું કામ કરતા હતા અને સુથારી કામ કરતા કરતા એને એવું સરસ મજાનો હિંડોળો એટલે ખાટ તૈયાર કરી રાજાને આપી. રાજા એટલા રાજી થયા, ઓહો તમે આવો સરસ હિંડોળો બનાવીને લાવ્યા.
આજ તમારે જે જોઈએ ને મારે આપવું, તમને શું આપવું બોલો? આનંદજી કે પ્રભુ આપ તો રાજા છો, મારે બીજું કાંઈ જોતું નથી, પણ મારે રહેવા માટે કાંઈક થોડીક જગ્યા મળે ને એવી કૃપા કરો. રાજા કે તમારે જેટલી જોઈએ જ્યાં જોઈએ ત્યાં તમારી ઈચ્છા પ્રમાણે લઈ લો. અને જગ્યા લઈ લીધી. મહારાજની પાસે આવીને કે મહારાજ આપની કૃપાથી બહુ સારી જગ્યા મળી છે, પણ હવે શું કરું? ભગવાન સ્વામિનારાયણ કે એમાં તમારું મકાન કરવા માટે પાયા ખોદાવો. અને જ્યાં પાયા ખોદવાની શરૂઆત કરી ત્યાં તો અંદરથી સોના ચાંદીના ચરુ ભરેલા એટલા મોટા સરસ ઘડા નીકળ્યા ને આનંદજી સંગેડિયા તો જોઈ જ રહ્યા કે ઓહો મહારાજ તમે કેવી કૃપા કરી. મહારાજની પાસે લાવ્યા. મહારાજને કે મહારાજ શું કરવું? મહારાજ કે આ રાજાને આપો ને, રાજા રાજી થાય. રાજાને દેવાય ગયા. રાજા કે એ તો પૃથ્વી તમને આપી ને એ કૃષ્ણાર્પણ, જ્યાંથી પાતાળમાંથી લઈ અને આકાશ સુધીનું જે કાંઈ હોય ને એ બધું તમારું લઈ જાય. અને આનંદજી એટલા રાજી થયા કે ઓહો મહારાજે કીધું એમ કર્યું તો આજ તો મારે માટે કેટલું ભાગ્ય ખુલી ગયું. અને એમાંથી મકાન બનાવ્યું, એમાંથી આજીવિકા કરી, બધું જ કર્યું. અને છતાં એ વૈધું ને તો છેલ્લે રાજાના કુંવર માટે એવી સરસ ઉતરી કરાવી આપીને રાજા એટલા રાજી થયા કે ઓહો આટલું બધું તમે મારા કુંવર માટે લઈ આવ્યા. આ તો તમને હજી મારે કંઈક આપવું છે, પણ એ જમીનનો લેખ બાકી રહી ગયો તો ભગવાન સ્વામિનારાયણ કે જો ભગવાન રાજી થાય ને, રાજા રાજી થાય ને તમારે એમ કહેવાનું કે આ જમીનનો લેખ બાકી છે ને એ તમે મને કરાવી આપો. અને ઉતરી કરાવીને રાજકુંવરને પહેરાવી અને એના બદલામાં જમીનનો લેખ કરાવી દીધો. ભગવાન સ્વામિનારાયણ કે આપણે કોઈકના માટે કઈક પ્રેરણારૂપ બનીએ, કોઈકના માટે કઈક પરોપકારરૂપ બનીએ, કોઈકને માટે કઈક આધારરૂપ બનીએ ને તો ભગવાન આપણા પ્રારબ્ધને ફેરવી અને આપણને સુખિયા કરી દે. આજ ધ્રુવજી આશીર્વાદ તો લેવા ગયા, પણ સુરુચિએ રોષમાં એવા શબ્દ કીધા ને કે જા તને વહેલી તકે ભગવાન મળે. અને ઘણી વાર આવું જ થાય હો. આપણે ક્રોધમાં કોઈકને એવા શબ્દ કહી દઈએ ને કે એનું સારું જ થઈ જાય. અને ધ્રુવજી આશીર્વાદ લઈ અને ચાલતા જ્યાં નગરની બહાર આવ્યા ને ત્યાં તો નારદજી મળ્યા. નારદજી કે ઓહો ધ્રુવ આટલી નાની ઉંમરમાં અને આવા સંન્યાસીના વેશમાં કઈ બાજુ? ધ્રુવજી કે હું તો ભગવાનને રાજી કરવા માટે જંગલમાં જાઉં છું. નારદજી કે કેમ? તો કે મારી માતાને દાસીપણાના એક દુઃખમાંથી મુક્ત કરવા છે, એટલે ભગવાનને રાજી કરવા માટે જંગલમાં જાઉં છું. નારદજી કે તારી માતાને દાસીના દુઃખમાંથી મુક્ત કરવી છે એટલે તો કાર્ય હું તને અહીંયા જ કરાવી દઉં. તારે જંગલમાં જો ન જવું હોય ને તો તારો જે પિતાશ્રી છે ને એ મારો સેવક છે, એને જો કહું ને તો હમણાં અડધું રાજ્ય તને આપી દે, માટે તું જંગલમાં જવાનું રહેવા દે. ધ્રુવજી કે ઓ નારદજીને કે તમે મળ્યા અને હજી મેં ખાલી પગલા માંડ્યા ભગવાનને રાજી કરવા માટે, ત્યાં તો મને અડધું રાજ્ય મળી જતું હોય તો જેથી ભગવાન રાજી થશે ત્યારે મને શું નહીં મળે. માટે હવે તો હું જઈશ જ. નારદજીને તો ખાલી પરીક્ષા કરવી હતી. જોયું ત્યાં એને ખબર પડી કે ઓહો ધ્રુવજીની તો મનની પ્રતિજ્ઞા અટલ છે અને એ હવે ભગવાનને મેળવીને જ રહેશે. પણ ધ્રુવજીને કહે છે જો બેટા ભગવાનને મેળવવા હોય ને તો એના માટે હું તને એક મંત્ર આપું છું. એ મંત્ર તું અખંડ સ્મરણ કરીશ ને તો ભગવાન તને વહેલી તકે પ્રાપ્ત થશે. ધ્રુવજીને નારદજીએ મંત્ર આપ્યો ને મંત્ર હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય. જેવો મંત્ર આપ્યો ને એટલે નારદજીના આપેલા મંત્રથી ધ્રુવજી મંત્રનું સ્મરણ કરતા કરતા જંગલમાં આવ્યા. અને જંગલમાં આવતા વિચાર કર્યો કે એવા શાંત સ્થાનમાં રહીને ભગવાનને રાજી કરવું, પણ જોયું ત્યાં તો બાજુમાં ગંગાજીનો કિનારો. ધ્રુવજીને વિચાર થયો કે પવિત્ર ગંગાનો કિનારો છે અને
ગંગાજીના કિનારે જો ભગવાનનું ધ્યાન કરીએ ને તો ભગવાન વહેલા પ્રસન્ન થાય. ધ્રુવજીએ ધ્યાન કરવા માટે શરૂઆત કરી, પણ ત્યાં તો ગંગાજીના પ્રવાહનો એટલો બધો જોરદાર અવાજ આવ્યો ને કે ધ્રુવજીના ધ્યાનમાં વિક્ષેપ થવા લાગ્યો. ધ્રુવજી વિચાર કરે કે અહીંયા ભગવાનનું ધ્યાન બરાબર થશે ને એટલે સ્થાનને છોડી જ્યાં જવાનો પ્રયાસ કરે ત્યાં તો ગંગાજી મૂર્તિમાન પ્રગટ થયા અને ગંગાજી આવીને કીધું કરે, બેટા ધ્રુવ તું કઈ બાજુ જઈ રહ્યો છે? ધ્રુવજી કે માં, હું ભગવાનને મેળવવા માટે આવ્યો છું. અને ભગવાનને મેળવવા માટે એકદમ શાંત સ્થાન હોય ને તો ત્યાં ભગવાનનું ધ્યાન અખંડ થાય, પણ અહીંયા તો તમારા પ્રવાહનો અવાજ એટલો બધો છે ને કે મારા ધ્યાનમાં વિક્ષેપ કરે છે, માટે હું અહીંયાથી કોઈક બીજી જગ્યાએ જઈશ. આમ જ્યાં કહ્યું ત્યાં તો ગંગાજી કહેશે કે જો ધ્રુવ, તારે ભગવાનનું ધ્યાન કરવું હોય ને તો આટલા વિસ્તારમાં મારો અવાજ એકદમ શાંત થઈ જશે. બસ તું અહીંયા રહીને જેટલી ભગવાનની આરાધના કરવી હોય ને એટલી કર. ધ્રુવજીએ ત્યાં રહી અને ભગવાનનું ધ્યાન ચાલુ કર્યું, પણ એ ધ્રુવજીએ જ્યાં ભગવાનનું આરાધના કર્યું, ભગવાનનું ધ્યાન કર્યું ને એટલા વિસ્તારમાં ગંગાજી એટલા બધા શાંત થયા કે ત્યાં ટાચણી પડે ને તો અવાજ આવે ને એટલા શાંત છે. અને હજી સુધી તમે ક્યારેક યાત્રા કરવા જાઓ ને તો એ ધ્રુવજીની જ્યાં તપસ્થલી છે ને ત્યાં ગંગાજીના દર્શન કરો ને તો ગંગાજી એકદમ શાંત પ્રવાહમાં વહી રહ્યા છે. ધ્રુવજી ધીમે ધીમે ભગવાનનું ધ્યાન કરે છે. ધ્યાન કરતા કરતા વિચાર કર્યો કે ભગવાનને તપ બહુ વાલું છે, એટલે ધ્રુવજીનો હજી તપનો પ્રારંભ થયો છે. ત્યાં ધ્રુવજીએ ફળ ફૂલ ખાય અને વિચાર કર્યો કે ભગવાનને રાજી કરું. 1 મહિનો ફળ ફૂલ ખાય અને તપ કર્યું, પણ છતાંય ભગવાનના દર્શનની ઝાંખી થઈ નહીં. એટલે ધ્રુવજીએ વિચાર કર્યો કે ભગવાન હજી આમ રાજી નહીં થાય, એટલે બીજા માસનો પ્રારંભ થયો. ધ્રુવજીએ ફળ ફૂલનો ત્યાગ કરી માત્ર ને માત્ર કોઠા ગોળા ખાઈ અને ભગવાનનું ધ્યાન કર્યું. ભગવાનની આરાધના કરતા કરતા બીજો માસ પૂર્ણ થયો, પણ ભગવાનનું કોઈ પણ દર્શન હજી એને થયું નહીં. એટલે ધ્રુવજીને વળી વિચાર થયો કે ભગવાન આમ દર્શન નહીં દે, એટલે ત્રીજા માસે ધ્રુવજીએ માત્ર ને માત્ર કેવળ વનસ્પતિના પાન ખાઈને ચાલુ કર્યું. અને એમ કરતા કરતા ત્રીજો માસ પૂર્ણ થયો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ત્રીજો માસ પૂર્ણ થયો પણ છતાંય ભગવાનના દર્શન ન થયા. ધ્રુવજીને એમ થયું કે ભગવાન હજી મારી તપસ્યાથી પૂર્ણ રાજી થયા નથી. એટલે ચોથા માસનો પ્રારંભ થયો ને ત્યાં ધ્રુવજીએ પાનનો ત્યાગ કરી માત્ર ને માત્ર જળપાન કરી તપસ્યા ચાલુ કરી. અને ચોથો માસ સુધી પૂર્ણ થવા આવ્યો, છતાં પણ ધ્રુવજીને ભગવાનના દર્શન ન થયા. એટલે 5મા માસમાં ધ્રુવજીએ જળનો ત્યાગ કરી માત્ર ને માત્ર વાયુ ભક્ષણ કરી અને ભગવાનની આરાધના કરી. એક પછી એક દિવસો વ્યતીત થતા 5મો માસ પૂર્ણ થયો. 5મો માસ પૂર્ણ થતા 6થા માસનો પ્રારંભ થયો, પણ ધ્રુવજીને એમ થયું કે ભગવાન હજી મને દર્શન નહીં દે. એટલે 6થા માસમાં ધ્રુવજીએ વાયુ ભક્ષણનો ત્યાગ કરી માત્ર ને માત્ર પોતાના શ્વાસ ઉપર ભગવાનના નામનું સ્મરણ ચાલુ કર્યું. એક એક શ્વાસે એક એક મંત્રનો જાપ કરતા કરતા 6 માસ જ્યાં પૂર્ણ થવા આવ્યા ત્યાં તો ધ્રુવજીના શરીરમાંથી એટલું તેજ પ્રગટ થયું ને એ તેજ આગળ વધતા 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 સીધું જ દેવતાઓના લોકમાં ગયું. દેવતાઓ ત્રાહિમામ થયા. દેવતાઓને વિચાર થયો કે ઓહો, આટલું ભયંકર તપ કોણ કરી રહ્યું છે? અને આ તપથી એવું લાગે છે કે અમારું સ્વર્ગ ઇન્દ્રને ચિંતા થવા લાગી કે અમારું ઇન્દ્રાસન જતું રહેશે. એટલે દેવતાઓએ આવીને ભગવાનની સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ નાના એવો 5 વર્ષનો બાળક તપ કરે છે ને એના તપના તેજથી આખા સ્વર્ગમાં અમને ચારેય બાજુ ડર લાગે છે, માટે તમે જલ્દી એનું તપ સમાપ્ત કરો. અને ભગવાન હવે ધ્રુવજીના તપ સમાપ્તિ કરવા માટે
ધ્રુવજીની પાસે આવીને સામે ઉભા રહ્યા, પણ ધ્રુવજી તો આંખો બંધ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરે છે. ધ્રુવજીને ખબર નથી ભગવાન સામે આવીને ઉભા છે. ભગવાને વિચાર કર્યો કે જ્યાં સુધી ધ્રુવજીને પોતાના અંતર આત્મામાં પરમાત્મા દેખાય ત્યાં સુધી ધ્રુવજીની આંખ નહીં ખુલે, અને ભગવાને પોતાના સંકલ્પ માત્રથી ધ્રુવજીના હૃદયમાંથી પોતાનું સ્વરૂપ અદ્રશ્ય કર્યું. અને જેવું ભગવાનનું સ્વરૂપ અદ્રશ્ય થયું ને એવું ધ્રુવજીને અચાનક આંખ ખુલીને જોતા સામે જોયું ત્યાં તો ભગવાન સાક્ષાત ઉભા. ધ્રુવજીએ વિચાર કર્યો, પ્રભુ તમે મારા તપથી પ્રસન્ન થઈને આજે મને દર્શન દેવા માટે પધાર્યા. પણ ધ્રુવજી તો નાના 5 વર્ષના બાળકને કઈ સ્તુતિ આવડે નહીં. ભગવાને વિચાર કર્યો કે ધ્રુવજીને મારી સ્તુતિ કરવી છે પણ આને શબ્દ પણ આવડતા નથી, એટલે ભગવાને પોતાના હાથમાં રહેલો શંખ હતો ને એ ધ્રુવજીના ગાલે જ્યાં સ્પર્શ કરાયો ત્યાં તો ધ્રુવજીના મુખમાંથી વેદની ઋચાઓ પ્રગટ થઈ. અને જેવી વેદની ઋચાઓ પ્રગટ થઈને ત્યાં તો ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી અને સ્તુતિના મધુર શ્લોકો બોલવા લાગ્યા. યંતા પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યશ્ચ હસ્તશ્રવણ શ્રવણત્વગાદિન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. ધ્રુવજીએ ભગવાનની સ્તુતિ કરી, હે પ્રભુ આપ કેવા ભક્ત વત્સલ છો કે આજ તમે મને દર્શન દેવા માટે પધાર્યા. ધ્રુવજીની સ્તુતિથી ભગવાન એટલા રાજી થયા ને ભગવાને કીધું કે ધ્રુવજી તારા તપથી હું રાજી થયો છું ને એટલે આજે હું તને વરદાન દેવા માટે આવ્યો છું. બોલ તારી શું ઈચ્છા છે? ધ્રુવજી કે પ્રભુ તમે જો રાજી થયા હોય ને તો મારી એક જ ઈચ્છા છે, મારી ઈચ્છા એ તમે પૂર્ણ કરો. બસ પ્રભુ મારી માતાને દાસીપણામાંથી તમે મુક્ત કરો, બસ આ જ મારી ઈચ્છા છે. ભગવાને કીધું ધ્રુવ એ તપ એટલું કઠોર કર્યું છે ને એ તપના પ્રતાપે તું જે માગે ને એ તને મળવા માટે સમર્થ હું છું, અને આપવા માટે સમર્થ છું, અને મળવા માટે બધું સક્ષમ છે. માટે તું બીજું કઈક માગ. ધ્રુવજી કે નહીં પ્રભુ તમારે જો આપવું હોય ને તો મને એટલું જ આપો, બસ મારી માતાને એ દાસીપણામાંથી મુક્ત કરો. અને ધ્રુવજીની જ્યારે આવી અર્થ જોઈને ભગવાને કીધું સારું ધ્રુવ તારી જે ઈચ્છા છે ને એ તને તારી ઈચ્છા પ્રમાણે ફળ મળશે. તું ઘરે જઈશ ને એટલે તારો જે રાજનો ભાગ છે ને તને તારા પિતાશ્રી આપી દેશે. આટલું કહી ભગવાન અદ્રશ્ય થયા. ધ્રુવજી તપની સમાપ્તિ કરીને ઘેરે આવ્યા, પણ આ બાજુ નારદજી આવી અને રાજાને એવા કઠોર શબ્દ કીધા કે અરે રાજા તારી 70 વર્ષની ઉંમર થઈ પણ હજી તને કોઈ બુદ્ધિ ન આવી. રાજા કે અરે ગુરુદેવ તમે મને શું કહેવા માંગો છો? નારદજી કે 5 વર્ષનો તારો પુત્ર એ ભગવાનને મેળવી અને કેવું વરદાન પ્રાપ્ત કરી અને કેવી સરસ એ પોતાની જિંદગીની સાર્થકતા કરીને આવે, તને હજી તારા જીવનની ભાન ન આવી. રાજાને પસ્તાવો થયો અને જોહો મારો 5 વર્ષનો બાળક અને ભગવાનને મેળવી આ સાક્ષાત્કાર પામીને મારા ઘેરે આવે છે. મારી આખી જિંદગી આમનમ ગઈ. મેં કોઈની ભગવાનનું ધ્યાન કર્યું નહીં, ભજન કર્યું નહીં, અને આખી જિંદગી રાજના વૈભવમાં વિતાવી. રાજાને પારાવાર પસ્તાવો થયો. રાજા ધ્રુવજીની સામે સન્માન કરવા માટે આવ્યા. આખા નગરને શણગાર્યું છે અને એવી સરસ મજાની તૈયારી કરી. ધ્રુવજી જ્યાં નગરની બહાર પહોંચ્યા ત્યાં તો ધ્રુવજીએ વિચાર્યું ઓહો આટલું બધું મારું સન્માન. 6 મહિના પહેલા હું અહીંયા રાજમાં હતો ત્યારે મને કોઈ પૂછતું નહોતું અને આજે મારા સન્માનમાં આટલી તૈયારી.
ધ્રુવજી મનમાં વિચાર કરે કે આ મારું સન્માન નથી, આ તો મારા ભગવાનનું સન્માન છે. કેમ કે ભગવાનને પ્રાપ્ત કરીને આવ્યો ને એટલે આટલી મારી સન્માનની તૈયારી કરી, નહીતર તો 6 મહિના પહેલા હું એનો એ જ ધ્રુવ હતો. કોઈએ મને ક્યારેય સારા વેણે બોલાવ્યો નતો. અને હર કોઈને જેને જેને જેટલું સન્માન મળે ને એ માત્ર ને માત્ર ભગવાન દે ને ત્યારે જ મળે છે. ધ્રુવજીને સરસ મજાના અશ્વ ઉપર બેસાડી અને રાજમાં લેવા ઉત્તાનપાદ રાજાએ એનો જે કાંઈ અધિકાર હતો એનો અધિકાર અડધો આપ્યો. પણ એ રાજ કરતા કરતા હજારો વર્ષ વ્યતીત થયા ને ત્યારે ધ્રુવજીને એમ થયું કે હો કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા, હવે આ રાજને છોડીને ભગવાનને મેળવી લેવા માટે ફરીને મારે તપ કરવા જવું છે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, ધ્રુવજી ફરીને તપ કરવા ગયા અને તપ કરીને ભગવાનને રાજી કર્યા. ભગવાને કીધું ધ્રુવ હવે તમારી શું ઈચ્છા છે? ધ્રુવજી કે પ્રભુ મારી બીજી કોઈ ઈચ્છા નથી, બસ આપના દિવ્ય લોકને મારે પામવું છે. ધ્રુવજીને કહે છે ધ્રુવજી તમારા માટે સ્પેશિયલ વૈકુંઠમાંથી વિમાન આવ્યું છે, તમે આમાં બિરાજમાન થાઓ. પણ ધ્રુવજી કે નહીં, તમે જો મને ખરેખર તમારા લોકમાં લઈ જવા માંગતા હોય તો પહેલા તમે મારી માતાને તમે દિવ્ય લોકમાં લઈ જાઓ અને પછી મને લેવા માટે આવો. ધ્રુવજીને કહે છે કે ધ્રુવ તારી માતાને લેવા માટે અમે સ્પેશિયલ વિમાન મોકલ્યું છે અને એમાં અમે એના પહેલા બેસાડ્યા છે. હવે તમે આ વિમાનમાં બેસી અને ભગવાનના દિવ્ય લોકમાં સીધાઓ. ધ્રુવજીને એની માતાના દર્શન થયા, એની માતાની સાથે પોતે ભગવાનના દિવ્ય ધામને સીધાવી ગયા. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, મનુ મહારાજના વંશમાં આ ઉત્તાનપાદના વંશમાં ધ્રુવજી થયા, ધ્રુવજીના વંશમાં અંગ નામના રાજા થયા, એના વંશમાં વેન થયા, એના વંશમાં પૃથુ થયા. અને પૃથુ મહારાજ હતા ને એ સ્વયં સાક્ષાત ભગવાનના અવતાર હતા. અને પૃથુ મહારાજે આ પૃથ્વીમાં આવી અને તમામ મનુષ્યોને કેવી રીતે જીવન જીવવું જોઈએ ને એની તમામ રીતિ પૃથુ મહારાજે શીખવી. અને એ ઉત્તાનપાદના વંશની કથા કહી અને સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, મનુ મહારાજના બીજા પુત્ર હતા ને એ પ્રિયવ્રત મહારાજ હતા, એના વંશમાં ભરત નામના રાજા થયા. એની કથા બહુ મધુર છે, પણ એ કથાને વંદન કરી આગળ સુખદેવજી મહારાજ એક પછી એક કથાને વંદન કરતા 9મા સ્કંદમાં ચંદ્રવંશ સૂર્યવંશમાં પ્રગટ થયેલા ભગવાન રામચંદ્રજીની કથા સંભળાવે છે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, સૂર્યવંશમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ પ્રગટ થયા ને એની કથા બહુ મધુર છે, પણ એ કથા અહીંયા માત્ર ને માત્ર ટૂંકમાં બતાવેલી છે. ભાગવતજીમાં એટલું જ બતાવ્યું છે કે મનુના વંશમાં ઇક્ષ્વાકુ થયા, ઇક્ષ્વાકના વંશમાં સગર થયા, અને સગરના વંશમાં દિલીપ થયા, દિલીપના વંશમાં ભગીરથ, સૌદાસ, અશ્વક, કટવાંગ, દીર્ઘબાહુ, રઘુ અને અજ ને અજના વંશમાં દશરથ મહારાજ થયા. દશરથ મહારાજને ત્યાં અનેક પ્રકારની સંપત્તિ, વૈભવ, રાજ સંપત્તિ હતી, પણ છતાંય એને ત્યાં એક પુત્ર નહોતો ને એનું દુઃખ બહુ મોટું હતું. દશરથ મહારાજ રોજ પોતાના રાજમહેલની અટારીમાં બેસીને વિચાર કરે ભગવાને મને કેટલું સુખ આપ્યું છે, મારે ત્યાં વૈભવ વિલાસનો પાર નથી, પણ એક પુત્ર નથી, એ મને દુઃખ રોજ સતાવ્યા કરે છે. અને એક દિવસ દશરથ મહારાજ વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈ અને 2 હાથ જોડીને વંદન કરીને કહે છે ગુરુદેવ, ભગવાને મને કેટલું સુખ આપ્યું છે કે એની કોઈ ગણતરી ન થઈ શકે, પણ મારે ત્યાં એક પુત્ર નથી ને એનું દુઃખ મને રોજ સતાવ્યા કરે છે. અને વશિષ્ઠ મહારાજે દશરથ મહારાજને કીધું કે મહારાજ તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે તમે એક પુત્રેષ્ઠ યજ્ઞ કરશો ને તો એ પુત્રેષ્ઠ યજ્ઞના પ્રતાપે તમારે ત્યાં 4 દીકરાઓ થશે. દશરથ મહારાજ તો વિચાર કરતા થઈ ગયા, કહો મારે ત્યાં એક પુત્ર નથી
અને આવા જો યજ્ઞથી 4 દીકરા થવાના હોય તો હું એ પુત્રિષ્ઠ યજ્ઞ કરવા માટે તૈયાર છું. અને મહારાજે પુત્રિષ્ઠ યજ્ઞ કર્યો. યજ્ઞના અંતે સ્વયં અગ્નિ દેવી પ્રગટ થઈ અને એને યજ્ઞ નારાયણનો પ્રસાદ આપ્યો, જેને બૈપાન કહેવાય, આપણી ભાષામાં ખીર કહીએ ને. એ પ્રસાદ દશરથ મહારાજના હાથમાં આપીને કીધું, મહારાજ આ પ્રસાદ તમે તમારી પત્નીને ખવડાવશો ને એટલે એના થકી તમારે ત્યાં દીકરાનો જન્મ થશે. દશરથ મહારાજે એ પ્રસાદ લઈ અને એના 2 ભાગ કરી, અડધો ભાગ કૌશલ્યાને આપ્યો અને અડધો ભાગ કૈકેયીને આપ્યો. બંને રાણીઓને અડધા ભાગ આપીને દશરથ મહારાજ કહે છે કે તમે હવે આમાંથી અડધો ભાગ કરી અને સુમિત્રાને આપો. અને એમાંથી બંનેમાંથી અડધો ભાગ કરી સુમિત્રાને આપ્યો. પણ સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, 4 ભાગ 3 પત્નીઓને વેચી અને રાજા પોતાના રાજમહેલમાં આવી અને દિવસો વ્યતીત કરે છે. ને એમ કરતા કરતા સમય પસાર થતા 9 માસ પૂર્ણ થયા. 9 માસને અંતે રાજા વિચાર કરે છે કે ભગવાને કેવી કૃપા કરી કે મારે ત્યાં 3 રાણીઓને ત્યાં ભગવાન સરસ મજાના દિવસો આપે છે અને ભગવાન પોતે મારે ત્યાં પ્રગટ થવાના હોય ને એવા ભગવાન સૂચન આપે છે. કૌશલ્યા દેવી જેવા સગર્ભા થયા ને એટલે દિવસ પછી દિવસ એનું તેજ એટલું વધવા લાગ્યું કે જાણે એ સાક્ષાત પોતે દેવહૂતિનો અવતાર હોય ને એવા શોભવા લાગ્યા. અને કૌશલ્યા દેવીના તે ઉદરમાંથી એવું તેજ પ્રગટ થાય ને કે સારું એ તેજ આખા રાજ્યમાં પ્રસરાવા લાગે. ધીમે ધીમે દિવસો વ્યતીત થતા ચૈત્ર માસ આવ્યો. ચૈત્ર માસના શુક્લ પક્ષના દિવસો વ્યતીત થતા એક પછી એક દિવસ જતા સુદ પક્ષની 9મી તિથિ આવી. 9મી તિથિના દિવસે બરોબર મધ્યાહનના 12 વાગ્યાનો સમય થયો. ત્યાં તો આકાશમાં 4 બાજુ દેવતાઓ આવી અને ભગવાનની સ્તુતિ કરે છે અને તમામ જગ્યાએ સરસ મજાનો મંદ સુગંધ પવન વાળા લાગ્યો છે. દશરથ મહારાજ વિચાર કરે કે આટલા સરસ શુભ સૂચન થાય છે, ભગવાન મારે ત્યાં કંઈક સારા સમાચાર દેવાના હશે તો જ આટલા સરસ શુભ સૂચન થાય છે. અને આવા જ્યાં વિચાર કરે ત્યાં તો બરોબર બપોરનો સમય થયો, 12 વાગ્યાનો સમય થયો. ત્યાં તો કૌશલ્યાના કુકેથી ભગવાન સ્વયં મર્યાદા પુરુષોત્તમ રામ પ્રગટ થયા. સારી ત્રિલોકીમાં જય જયકાર થયો છે. બોલીએ રામચંદ્ર ભગવાન. ભગવાન રામચંદ્રનું પ્રાગટ્ય થયું. ત્યાં તો દાસી દોડતી દશરથ મહારાજની પાસે આવીને કહે છે, મહારાજ કૌશલ્યાના કુકેથી એક પુત્રનો જન્મ થયો છે. દશરથ મહારાજ તો એટલા રાજી થયા, કહો ભગવાને કેવી કૃપા કરી કે મારે ત્યાં એક પુત્રનો જન્મ થયો ને આટલા સમાચાર હજી સાંભળે. ત્યાં તો કૈકેયીના મેલેથી સમાચાર આવ્યા, મહારાજ કૈકેયી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. અને જ્યાં સમાચાર સાંભળે રાજા વિચાર કરે, કહો ભગવાને મને આનંદ તો આપ્યો પણ આનંદ મારો બેવડો કરીને આપ્યો. આટલા જ્યાં વિચાર કરે ને ત્યાં તો સુમિત્રાના મહેલેથી સમાચાર આવ્યા કે મહારાજ સુમિત્રાએ 2 પુત્રને જન્મ આપ્યો. અને આ જ્યાં સમાચાર સાંભળ્યા ત્યાં તો દશરથ મહારાજને એમ થયું કે ભગવાન જ્યારે રાજી થાય ને ત્યારે આનંદને અનેક ગણો પરિવર્તિત કરી આપે છે. આજ ભગવાને મારે ત્યાં 4 દીકરાનો જન્મ કરાયો. રાજા એટલા રાજી થયા ને કે પુત્રના જન્મ નિમિત્તે એટલા દાન દેવા લાગ્યા કે દાન લેવા વાળા થાકી જવા માંડ્યા. અને રાજા આનંદમાં આવીને આખા નગરમાં એટલો બધો આનંદ ઉત્સવ કરાવે છે કે આખા નગરના માણસોને એમ નાય કે આ તો દશરથ મહારાજને ત્યાં નહીં, અમારે ઘેર સ્વયં ભગવાને દીકરો આપ્યો હોય ને એવો આખા નગરને આનંદ આવ્યો છે. ધીમે ધીમે 4 બાળકો મોટા થયા છે. દિવસો પછી દિવસો વ્યતીત થતા 4ના નામકરણ સંસ્કાર કર્યા છે. વશિષ્ઠ ગુરુને બોલાવી અને કૌશલ્યા નંદનનું નામ મર્યાદા પુરુષોત્તમ રામ રાખ્યું. કૈકેયી નંદનનું નામ ભરતજી રાખ્યું.
અને સુમિત્રાના નંદનનું નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન રાખ્યું છે. રાજાના રાજમાં ચારે બાજુ આનંદ આનંદ છવાઈ ગયો છે અને રાજા એટલો વિચાર કરે છે કે ઓહો, મારે ત્યાં ભગવાને ચાર દીકરા તો આપ્યા, પણ કેવા ગુણિયલ આપ્યા છે કે ચારેય રાજકુમાર એવા શોભે ને કે જોતાની સાથે બધાના મન મોહાઈ જાય ને એવા શોભે છે. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ये मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા, એનો આનંદ સારી અયોધ્યા નગરીમાં થયો. ધીમે ધીમે ભગવાન મોટા થયા. આગળ પછી એમના લગ્નનો વિધિ આવે છે. સીતાજીની સાથે લગ્ન થયા. લગ્ન કરીને અયોધ્યામાં આવ્યા અને અયોધ્યામાં આવી જ્યાં રાજ સિંહાસન ઉપર બેસવાના થયા ત્યાં 14 વર્ષનો વનવાસ થયો. એ બધી કથા ભાગવતજીમાં ટૂંકમાં આવે છે. અને એટલી કથા સંભળાવીને સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ચંદ્રવંશમાં ભગવાન રામચંદ્ર, સૂર્યવંશમાં ભગવાન રામચંદ્ર પ્રગટ થયા એની કથા મેં તને સંભળાવી. હવે હું તને ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા ને એની કથા સંભળાવું છું. પણ આજે કથાના 4 દિવસ થયા છે ને, 4 દિવસથી એક ધારું તૈલ વ્રત ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા એક આસને બેસી અને અન્નજળનો ત્યાગ કરીને ભગવાનની કથા સાંભળે છે. તો તારે કંઈક થોડુંક જળપાન કરવું હોય તો જળપાન કરી લે, કંઈક થોડુંક ફલાહાર કરવું હોય તો ફલાહાર કરી લે. પરીક્ષિત મહારાજ કહે છે કે ગુરુદેવ, જે ભગવાને મારી માતાના ઉદરમાં મારી રક્ષા કરી હતી એ ભગવાનના પ્રાગટ્યની કથા હવે તમે મને સંભળાવવા જઈ રહ્યા છો ને, તો મારું મન એટલું આતુર થયું છે ને કે મને ભૂખ અને તરસનું ભાન નથી. માટે હવે તમે મને એ ભગવાન કૃષ્ણચંદ્રની જે કાંઈ લીલા હોય ને એના પ્રાગટ્યની કથા હોય ને એ તમે મને સંભળાવો. અને સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત, ચંદ્રવંશમાં અનેક રાજા મહારાજાઓ થયા, પણ ચંદ્રવંશમાં
યદુ નામના જે રાજા થયા ને એ રાજાના વંશમાં ઉગ્રસેન અને દેવક નામના બે પુત્ર થયા છે. અને દેવકને ત્યાં દેવકી નામની દીકરી છે અને ઉગ્રસેનને ત્યાં કંસ નામનો દીકરો થયો. પણ કંસ એટલો બધો ઉદ્ધર હતો કે જેટલા ઉગ્રસેન મહારાજ ધર્મ ઉપર આચરણ વ્યવહાર વર્તન રાખે ને એનાથી તદ્દન એ વિરુદ્ધ ચાલતો. ઉગ્રસેન મહારાજે ઘણીવાર કંસને બોલાવીને કીધું કે કંસ, આપણે આ મથુરા નગરના રાજા કહેવાઈએ અને રાજાનો ધર્મ છે કે પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું. પણ તું તો પુત્રની જેમ પાલન કરવાને બદલે પ્રજાને કેટલો હેરાન પરેશાન કરે છે. આ આપણને શોભે નહીં. બે ત્રણ વાર આવું કીધું પણ કંસે ધ્યાનમાં લીધું નહીં. એક દિવસ ઉગ્રસેન મહારાજે બોલાવીને કીધું કે કંસ, જો હવે તું સુધરીશ નહીં ને તો હું તને કેદને હવાલે કરીશ. કંસ કે અરે મહારાજ, તમે તો હવે વૃદ્ધ થયા છો અને તમને હવે રાજ કરવાની બહુ શક્તિ હોય નહીં, માટે તમારે સ્વેચ્છાથી રાજ મને સોંપી દેવું જોઈએ. ઉગ્રસેન મહારાજ કે અરે કંસ, તારામાં રાજ ચલાવે એવા સંસ્કાર એક પણ નથી અને મારે તને સોંપવું કઈ રીતે? તું કઈક રાજને યોગ્ય કઈક લાયક બને તો મારે તને આ રાજગાદી સોંપાય. કંસને એમ થયું કે આ મને આપશે નહીં, એટલે પોતે બળજબરીથી પોતાના પિતાને રાજગાદીથી ઉતારી અને જેલમાં પૂરીને પોતે રાજ સિંહાસન ઉપર ચડી ગયો. અને રાજ કરતા કરતા આખા નગરની પ્રજાને એટલા હેરાન કરે, એટલા પરેશાન કરે, નગર બિચારી ત્રાહિમામ પોકારી ગઈ. પ્રજા બધી વિચારે કે હવે જાવું ક્યાં? ભગવાન જો આમાંથી બચાવે ને તો આપણી સુરક્ષા થાય. એમ કરતા કરતા દેવકીના લગ્ન નક્કી કરવાનો સમય આવ્યો. દેવકી ઉંમર લાયક થયા એટલે દેવક મહારાજે વિચાર કર્યો કે દેવકીનું મારે વ્યભિચાર કરવું, પણ કોની સાથે કરવું? એને લાયક એવો યોગ્ય પુરુષ હોય ને તો એની સાથે મારે એને વ્યભિચાર કરાવી અને પરણાવી અને વિદાય દેવી. પણ દેવક મહારાજ વિચાર કરે છે અને વિચાર કરતા કરતા સુરસેન મહારાજના દીકરા હતા વસુદેવ, એની નજરમાં આવ્યા ને એને વિચાર થયો કે આ સુરસેન મહારાજના દીકરા વસુદેવ છે ને એ બહુ ધર્મનિષ્ઠ છે, બહુ વિવેકી છે અને બહુ સારા ગુણિયલ છે, એટલે એની સાથે મારી દીકરીનું વ્યભિચાર કરું. અને નક્કી કરતા બંનેની સાથે વ્યભિચાર નક્કી થયું. વ્યભિચાર નક્કી કરી લગ્નનો સમય નક્કી કર્યો. લગ્ન નક્કી કરતા દિવસ નજીક આવ્યો. દેવક મહારાજે બધી જ તૈયારી કરી. કંસને ખબર પડી કે દેવકીના લગ્ન નજીક આવ્યા છે. કંસ કે મારે દેવકીની તમામ તૈયારી મારા હાથે કરવી છે, કારણ કે દેવકી મારી સૌથી નાની બેન છે અને અતિ લાડકવાળી છે ને, એટલે એનું બધું જ મારે લગ્નનું જે કઈ કામકાજ કરવું પડે ને મારે હાથે કરવું. અને બધી તૈયારી કંસે કરી. સરસ મજાના લગ્ન કર્યા. લગ્ન કરી અને વિદાય કરવાનો સમય આવ્યો એટલે સારથી રથ લઈને આવ્યો. અને સારથી જ્યાં આવ્યો ત્યાં તો કંસે કહ્યું કે સારથી તું નીચે ઉતરી જા. મારી બેન દેવકીની આજે વિદાય છે ને એટલે એના સારથીપણા તરીકે મારે એનો રથ ચલાવવો છે. સારથીને નીચે ઉતારી અને કંસ રથ ચલાવવા માટે રથ ઉપર આરૂઢ થયો. દેવકીને રથમાં બેસાડ્યા, વસુદેવને રથમાં બેસાડ્યા. રથ ગતિમાન થયો. ચાલતા ચાલતા જ્યાં રાજમાર્ગ ઉપર બરોબર વચ્ચો વચ આવ્યો ને ત્યાં તો અચાનક આકાશવાણી થઈને આકાશવાણીએ શબ્દ કીધા કે હે મૂર્ખ કંસ, જે દેવકીનો તું રથ ચલાવી રહ્યો છે ને એ દેવકીનો આઠમો તારા કાળનું નિમિત્ત બનશે. કંસ વિચાર કરે કે આ શબ્દો હું સાંભળું છું એ સાચા છે. હલીજા વિચાર કરે ને ત્યાં બીજી વાર આકાશવાણી થઈ. આકાશવાણીના શબ્દ કેવા લાગ્યા કે અરે મૂર્ખ કંસ, જે દેવકીનો તું રથ ચલાવી રહ્યો છે ને એ જ દેવકીનો તારો કાળ બનશે.
દેવકીનો 8મો પુત્ર આવશે ને એ તારા કાળનું નિમિત્ત બનશે. કંસને બીજી વાર જ્યાં શબ્દ સંભળાય ને ત્યાં તો એને એમ થયું કે દેવકી હશે તો એનો 8મો જન્મ છે, દેવકીને જ મારી નાખું તો એનો 8મો જન્મે નહીં. એટલે પોતાના મ્યાનમાંથી કડક કાઢી દેવકીનો ચોટલો પકડી જ્યાં પ્રહાર કરવા જાય ને ત્યાં તો વસુદેવે આવી કંસના પગ પકડીને કીધું કે મહારાજ તમને દેવકીના 8મા થકી ભય છે ને? કંસ કે હા. દેવકી થકી તો કે નહીં, ના દેવકી થકી નથી, પણ એક કામ કરો, તમે દેવકીને જીવતી રહેવા દો. તમારે દેવકીના 8મા થકી ભય હોય ને તો અમે તમને વચન આપીએ છીએ કે દેવકીના જેટલા પુત્ર થાય છે ને એ બધા જ અમે તમને સમર્પિત કરી દઈશું, તમે દેવકીને જીવતી રહેવા દો. કંસને એમ થયું કે દેવકીના પુત્ર થકી મારું મોત થવાનું હોય તો મારે દેવકીની શું કામ મારવી જોઈએ? એટલે વિચાર બદલો, દેવકીને મુક્ત કરી અને કંસ પોતાના રાજમાં આવ્યો. પણ દેવકીને અને વસુદેવને મુક્ત કર્યા એટલે કંસને એમ થયું કે આ દેવતાઓની કળાને કોઈ માપી ન શકે, એટલે એને કારાગૃહના કેદમાં પૂરી દીધા. અને સમય પછી સમય જતા દેવકીને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પુત્રને લઈ વસુદેવ પોતાના વચન પ્રમાણે કંસની પાસે આવીને કહે છે કે મહારાજ આ પેલા પુત્રનો જન્મ થયો છે ને, અમે તમને સમર્પિત કરીએ છીએ, આ તમને તમારે શરણે અમે સમર્પણ કરીએ, તમારી જે ઈચ્છા હોય ને એ તમે નિર્ણય લો. કંસે જોયું ત્યાં તો એને વિચાર થયો કે હો મને આકાશવાણીએ જે કહ્યું ને એ તો દેવકીના 8મા થકી મોત થશે એવું કહ્યું છે, આ તો હજી પહેલું છે, આને શું કામ મારવો જોઈએ? એટલે કંસે કહ્યું કે આનાથી મને કોઈ ભય નથી, તમે તમારા પુત્રને પરત લઈ જાઓ. વસુદેવજી પોતાના પુત્રને લઈને કારાગૃહમાં આવ્યા, પણ વસુદેવને લઈશ માત્ર આનંદ નથી, કારણ કે સમજી શકતા હતા કે આ કંસનું કાંઈ નક્કી નહીં, ક્યારે વિચાર બદલાવે ક્યારે નિર્ણય ફેરવી નાખે. પણ જેવા વસુદેવજી પોતાના પુત્રને લઈને કારાગૃહમાં આવ્યા ત્યાં આ બાજુ કંસની પાસે નારદજી આવ્યા. નારદજી આવીને એકદમ ઉદાસ ચહેરે કંસના રાજભવનમાં બેઠા. કંસે જોયું કોઈ દિવસ નહીં, આજ નારદજી આટલા બધા ઉદાસ કેમ? પાસે આવીને કીધું તમને કઈ દુઃખ છે? નારદજી કે મને કોઈ દી કઈ દુઃખ હોતું જ નથી, મારે બીજાનું જ હોય. કંસ કે કોનું? તો કે તારું. કંસ કે મારું? તો કે હા. કંસ કે હું કઈ સમજો નહીં. નારદજી કે તને આકાશવાણી કઈ સમજાયો નહીં? તો કે ઘણું સમજાયો. શું? તો કે દેવકીના 8મા થકી મારું મોત થવાનું. નારદજી કે હું એ જ તને કહેવા માંગુ છું. તો વસુદેવ દેવકીને ત્યાં પુત્રનો જન્મ થયો? તો કે હા, એ તો પહેલો થયો. નારદજી પોતાના હાથમાં માળાનો બેરકો હતો ને કંસની પાસે ઘા કરીને કહે છે કે આમાં 8મો કયો મને બતાવ. કંસે હાથમાં બેરકો લીધો ને જ્યાં આ બાજુથી ગણે તો આ બાજુ 8મો થાય ને આ બાજુ ગણે તો આ બાજુ 8મો થાય. નારદજીને કે હું આમાં કઈ સમજતો જ નથી. નારદજી કે દેવતાઓની કળાને કોઈ સમજી શક્યા નથી. આટલું કઈ અને નારદજી જતા રહ્યા. કંસ વિચાર કરે કે નારદજી કે સાચું કે છે, દેવતાઓની કળાને કોઈ પારખી શકતું નથી. કદાચ ન કરે નારાયણ પહેલો 8મો થઈ જાય ને 8મો છેલ્લો થઈ જાય, 8મો પહેલો થઈ જાય, આવું બને તો? એટલે કંસે સીધા જ કારાગૃહમાં આવી અને દેવકીના ખોળામાં જાય. એના પ્રથમ પુત્ર હતા ને એની પાસેથી દેવકી પાસેથી લઈ અને 2 પગ અને એક હાથમાં પકડી અને આકાશમાં ચક્કર ચક્કર ભમાવી અને પથ્થરની શિલા હતા ને એની ઉપર પછાડી અને પુત્રનું મૃત્યુ કર્યું. દેવકી રડતા રહ્યા અને કંસ ત્યાંથી વિદાય થયો. એક પછી એક દેવકીના 6 પુત્રને મોતને ઘાટ ઉતાર્યા. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત 7મા પુત્ર તરીકે હવે સ્વયં શેષ નારાયણ પધારવાના છે. પણ ભગવાને વિચાર કર્યો કે જો કારાગૃહના કેદમાં શેષ નારાયણ ભગવાન જન્મ ધારણ કરશે ને
તો કંસ જીવતા નહીં રહેવા દે એટલે ભગવાને યોગ માયાને બોલાવી છે. યોગ માયાને બોલાવી અને ભગવાને કીધું કે મારું કાર્ય તમારે કરવાનું છે અને જો કાર્ય કરશો ને તો આખી પૃથ્વીમાં તમને ઠેર ઠેર તમારી ઈચ્છા પ્રમાણે પૂજા વંદના બધું જ તમને મન ચાહે ને એવા પદાર્થો લાવી અને તમને તમામ માણસો રાજી કરશે. યોગ માયાએ કીધું પ્રભુ આપની જે આજ્ઞા હોય ને એ આપ મને કહો. ભગવાને કીધું કે અત્યારે 7મા પુત્ર તરીકે દેવકીના ઉદરમાં સ્વયં ભગવાન શેષ નારાયણ પધાર્યા છે ને એનું ત્યાંથી આકર્ષણ કરી અને તમારે ગોકુળમાં વસુદેવના બીજા પત્ની રોહિણી છે ને એના ઉદરમાં પ્રસ્થાપિત કરવાનું છે. યોગમાએ પોતાના યોગ બળથી દેવકીના 7મા ગર્ભનું કર્ષણ કરી અને એ રોહિણીના ઉદરમાં સ્થાપિત કર્યું. અહીંયા કારાગૃહના કેદમાં સિપાહીઓને એવું મનાણો કે દેવકીનો 7મો જે ગર્ભ હતો ને એ સ્ત્રવી ગયો. એટલે હવે 8મા પુત્રની રાહ જોઈ રહ્યા છે. અને આ બાજુ યોગમાં આયાને કીધું કે તમારે યશોદાને ત્યાં નંદને ત્યાં યશોદાના દીકરી તરીકે જન્મ લેવાનો અને હું આવું ને એટલે તમારે બધા જ કારાગૃહના સિપાહીઓને ગાઢ નિદ્રામાં સુવડાવી અને મારા પિતાશ્રી તમને મને ત્યાં ગોકુળમાં લઈને આવે ને એટલે તમારે અહીંયા મથુરામાં આવવાનું છે. આટલું કાર્ય તમારે કરવાનું છે. યોગ માયાએ ભગવાનની આજ્ઞા પ્રમાણે બધી તૈયારી કરી. હવે ભગવાન પોતે સ્વયં વસુદેવ અને દેવકીને ત્યાં જન્મ લેવાના છે ને એની મધુર તૈયારી કરાવી રહ્યા છે. ભગવાને દેવકીના ઉદરમાં 8મા પુત્ર તરીકે હવે પ્રવેશ કર્યો છે. ધીમે ધીમે દિવસો વ્યતીત થવા લાગ્યા. 9 મહિના પૂર્ણ થયા અને શ્રાવણ મહિનાની સુદ પક્ષ ચાલુ થઈ. સુદ પક્ષ પૂર્ણ થતા વદ પક્ષનો પ્રારંભ થયો. ભગવાન વિચાર કરે છે કે હવે મારે જન્મ લેવાનો સમય આવી ચૂક્યો છે. દેવકીના ઉદર થકી ભગવાન પ્રગટ થવાના છે. પણ એ પહેલા ભગવાને દેવકી અને વસુદેવને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે. દેવકીને ભગવાન કહે છે કે હું તમારે ત્યાં જન્મ લેવાનો છું પણ તમારે મને અહીંયાથી ગોકુળમાં મૂકી જવાનો છે. વસુદેવ કહે છે પ્રભુ અમે અહીંયા કારાગૃહના કેદમાં બંધનમાં બંધાયેલા છીએ. અમે કઈ રીતે ગોકુળમાં મૂકવા આવીએ? ભગવાન કે મારી ઈચ્છાથી એ બધા જ બંધનો છૂટી જશે અને મારી ઈચ્છાથી એક ટોપલો આવે ને ટોપલામાં પધરાવી અને તમે મને ગોકુળમાં મૂકી જજો. આટલું કહીને ભગવાન અદૃશ્ય થયા. ભગવાન અદૃશ્ય થયા એટલે સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત હવે ધીમે ધીમે 8મનો દિવસ આવ્યો છે અને 8મની રાત ચાલુ થઈ. મધ્યરાત્રિનો પ્રારંભ થવાનો સમય થયો છે. રાતના 12 વાગ્યાનો સમય થયો. ચારે બાજુ આકાશમાં દેવતાઓ આવી ભગવાનની સરસ મજાની સ્તુતિ કરી રહ્યા છે અને ઠેર ઠેર જયનાદો થયા છે. આખા પૃથ્વીમાં બંધ સુગંધ શીતળ વાળવા લાગ્યો છે અને તમામ પ્રકારે આનંદ થવા લાગ્યો છે. ને એ વખતે બરોબર રાતના 12 વાગે ભગવાન દેવકીના ઉદર થકી પ્રગટ થયા છે. બોલીએ બાલકૃષ્ણ લાલ ભગવાન પ્રગટ થયા. સાથે સાથે એક દિવ્ય ટોપલો આવ્યો છે. પણ જેવા ભગવાન આવ્યા ને એટલે વસુદેવ દેવકીના બંધન બધા છૂટી ગયા. ભગવાનને વસુદેવે લઈ અને ટોપલામાં પધરાવી અને પોતાના મસ્તક ઉપર ધારણ કરી ધીમે ધીમે કારાગૃહની બહાર નીકળવા માટે પ્રયાસ કરે. પણ વિચાર કરે આ તો કારાગૃહના દ્વાર બધા બંધ છે અને જ્યાં નજીક આવ્યા ને ત્યાં તો બધા જ દરવાજા ખુલી ગયા. અને વસુદેવ ધીમે ધીમે દરવાજાની બહાર આવ્યા. ચાલતા ચાલતા યમુના નદીના કિનારે આવ્યા. પણ આ તો શ્રાવણ મહિનાની ઋતુ હતી. વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો હતો અને ચોમાસાની ઋતુ એટલે યમુનાજીમાં જળ એટલું આવ્યું હતું કે 2 કાંઠામાં યમુનાજી વહી રહ્યા હતા. વસુદેવ વિચાર કરે કે આટલો યમુનાજીનો પ્રવાહ છે અને આટલી અંધારી રાત છે, આમાં મારે કઈ રીતે ગોકુળમાં જવું? પણ જ્યાં યમુનાજીની પાસે આવ્યા ને ત્યાં તો યમુનાજીના જળે ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો અને સ્પર્શ થતાની સાથે યમુનાજીએ ભગવાનને માર્ગ કરી આપ્યો છે.
વસુદેવ ટોપલામાં લઈ અને ભગવાનને યમુનાજીના વચ્ચે જે માર્ગ થયો ને એમાં ચાલતા ચાલતા સામે કાંઠે આવ્યા અને સામે કાંઠે આવીને ગોકુળમાં પ્રવેશ કર્યો અને ગોકુળમાં આવ્યા ને ત્યાં તો આખું ગોકુળ ગાઢ નિદ્રામાં સૂતેલું. વસુદેવ ધીમે ધીમે ચાલતા નંદાલયમાં આવ્યા અને જ્યાં યશોદાજી પોતાના શયન ગ્રહમાં સૂતા હતા ને ત્યાં આવીને જોયું ત્યાં તો એક નાની બાળકી યશોદાની બાજુમાં રમી રહી. વસુદેવ એ બાળકીને લઈ ભગવાનને મૂકીને બાળકીને લઈ અને પોતે ત્યાંથી રવાના થયા. ચાલતા ચાલતા પોતે કારાગૃહના કેદમાં આવ્યા. આ બાજુ ભગવાન વિચાર કરે છે કે હું રાતનો 12 વાગ્યાનો આવ્યો છું, હજી કોઈને ખબર નથી, કોઈ મારું સ્વાગત કરતા નથી. એટલે ભગવાને જોર જોરથી રડવાનો અવાજ કર્યો અને જ્યાં ભગવાનનો રડવાનો અવાજ થયો ને ત્યાં તો યશોદાના નણંદ હતા સુનંદાજી, એ દોડતા દોડતા યશોદાના જે શયન ગ્રહમાં આવ્યા અને જોયું ત્યાં તો યશોદાની બાજુમાં ભગવાન બાલકૃષ્ણ રમી રહ્યા હતા. અને બાલકૃષ્ણને જોતાની સાથે સુનંદાજી તો એટલા રાજી થયા હો કે ભગવાને કૃપા કરીને મારા ભાઈને ત્યાં એક લાલાનો જન્મ કરાવ્યો. અને એ તો સીધા દોડતા દોડતા નંદજીની પાસે, નંદજી ગૌશાળામાં ગાયોની સેવા કરતા, ત્યાં આવીને કહે છે કે અરે ભૈયા તને કઈ ખબર? નંદજી કે શું? અરે તારે ત્યાં લાલાનો જન્મ થયો. આટલા સમાચાર સાંભળ્યા નંદજી એટલા રાજી થયા કહો ભગવાને કૃપા કરી મારે ત્યાં એક લાલાનો જન્મ કર્યો. અને નંદજી એટલા રાજી થયા ને પોતાના કંઠમાં જે નવલખો હાર હતો ને એ કાઢીને સુનંદાજીને ભેટમાં અર્પણ કર્યો. સુનંદાજી હાર લઈ અને ગોકુળની ગલીઓમાં, એક ગલીમાં બીજી ગલીમાં જોર જોરથી અવાજ કરે કે સાંભળો સાંભળો, મારા ભૈયાને ત્યાં લાલાનો જન્મ થયો. અને આ સમાચાર આખા ગોકુળમાં ગયા. ત્યાં તો ગોકુળની બધી જ ગોપીઓ દોડતી દોડતી આવી અને નંદજીના ઘેરે ગાવા લાગી, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ. નંદ ઘેરા